હેલો ગુજરાતીઓ, કેમ છો બધા? મજામાં ને? શું કરે બેટા? અહીંયા તો તૂટી જાય એમ ના કરાય, તૂટી જાય અરે મારા બધા કપડાં ફેંકી નાખ્યા ને તે શું કરવું હવે? હું આ કામથી કંટાળી ગઈ છું. હું ગમે એટલું કામ કરી નાખું ને પણ આ છોકરા બધા જ મારું ઘર ફેંકી નાખે. બાસ્કેટ જ ઉપર ચડાવી દીધું ને હવે તોડો તોડો બાસ્કેટ, તમને ખબર પડે. तेरे दादी क्या छे? तेरे दादी क्या है? तेरे दाई क्या छे? हाँ क्या छे दाई? गाइस तो आज एम थયું કે નાહી તો લીધું છે પણ આટલો ટાઈમ નહીં મળતો કે હું તૈયાર થાઉં, એટલે રોજ હું મારા બ્લોગમાં તો આવી જાઉં છું. ખબર હશે તમારા ઘેર નાના નાના છોકરા હશે તો કેટલી વેઇટ કરવી પડે છોકરોની. પહેલાં તૈયાર થવા મળતું હતું, હવે તૈયાર થવા મળતું નથી અમને. એમને આવ્યા પછી આ નાના નાના જેણિયા આવ્યા પછી અમને તૈયાર થવા નથી મળતું. આજે આમ થયું કે ઘાઘરી ઉપર જે મારો રેડ બ્લાઉઝ હતો અને એની હું પહેરવા ગઈ ને તો દોરી તૂટી ગઈ. પછી સાડી પહેરતા મને આવ્યું કંટાળું, એટલે મેં વિચાર્યું ચલો આજે આપણે સાડી નથી પહેરવી. હું તો કેટલા ટાઈમથી સાડી નથી પહેરતી. શિયાળો હતો, ઠંડીના મોસમમાં હું સાડી પહેરતી હતી પણ હવે મને ખૂબ કંટાળો આવે, આટલું ટાઈમ નથી હોતું. પછી ઉપરથી મોડી ઉઠું, ઉપરથી ટિફિન મૂકવાનું હોય કેમ કે રાતના અમે મોડા સૂવો તો અમારું ઉઠવાનું થોડું મોડું થાય છે. ટિફિન બનાવું હતું એટલે સાડી પહેરવાનું ને તો મારે 1 કલાક થઈ જાય સાડીમાં. એટલે મેં વિચાર્યું ગરમી છે, આપણે સાડી નથી પહેરવી, ઠંડીમાં સાડી પહેરીશું. હવે તો છૂટા કપડે જ પહેરવાય. આ માટે મેં ઉપર જે ટી શર્ટ મળ્યું ને ટી શર્ટ જ રાતનું પહેરી નાખ્યું છે. હવે કોણ તૈયાર થાય? હવે ખૂબ માણસ આવે આવી ગરમીની મન તો જોતા. હું તો કામ નેટ કરીને ફટાફટ કામ પટાઈને એસી ચાલુ કરીને સુઈ જાઉં. ઘરમાં ચપ્પલ પહેરીને આવ્યો હોય ને ઉપરથી તે ચપ્પલ અહીંયા આવીને નાખી દીધા. હવે મારે શું કરવાનું? હા, શું કરવાનું મારે? નીચે ઉતરો, મારે નાખીને આવો. જો ચપ્પલ આ ભાઈ શું કરે બારે? કેમ હાથ બગડે? તું હાથ ધોવે બેટા. ચાલ વધારે પાણીમાં ઢોળ. આવે ગરમીનું પાણી વધારે જોઈએ કામમાં બેટા. ચકલી બંધ કર ના, આપણે ચકલી બંધ કરી દે. તો ગાઈસ હવે મારે કચરા પોતા કરવા છે. પહેલાં હું ઘર બધું સરખું કરી નાખું, વસ્તુ આમ તેમ પડી એને ઠીક કરી નાખું, પછી બધું કામ પતાવીને પછી તમને મળીશું. બરાબર? શું લઈને આવ્યું? આ તોડી દીધું તે તો. આ શું તોડ્યું તે? મારે જેનું ખાવા ખાતો ખૂબ જ જોર આવે અને મારે ખાવા ખવડાવવું પડે તો ખાવાનું ખાય, નહીં તો ભલે આખો દિવસ ને આખી રાત ભૂખું જ સૂવે. રોટી ખા. ગુલપી આવી ખાવી ને તો લખાવો ખાઈ લે, પછી તમે ગુલપી ખડાઈશ. હા, પડી જાઓ બેટા. ગુલપીવાળા કાકા આવ્યા પણ એ કાકા ગુલપી બિલકુલ બી સારી નથી રાખતા. એમના પાસેથી ગુલપી આપણે નહીં ખાવી બેટા. એ ગુલ્ફી ખૂબ રોવાનું નહીં મારા છોકરાઓ. કાકા જતા રહ્યા છે ગુલ્ફી પર. હવે ને એ લોકો આ જે કાકા આવે ને એમના પાસેથી એમની છોકરોને ગુલ્ફી ક્યારેય નહીં ખાવડાવતી. એક કાકો આવે ને માટલા ગુલ્ફી લઈને, ગુલ્ફી ખૂબ જ સારી લઈને આવે તો તેમના જોડે ગુલ્ફી તને ખવડાવીશ. પેલો આવવાનો ને પછી આવશે 5 વાગે. અમને પેલી સોસાયટીમાં જઈ પછી આપણા જોડે લઈને આવે. રોવાનું નહીં બેટા. ગુલ્ફી તું ખાવાનું ખાઈ લે, પછી આપણે લક્ષ્મી ગલ્લે જઈને ગુલ્ફી ખાઈને આવો. બરાબર? છોકરાઓ જીદ કરે કે ગુલ્ફી ખાવી, પર કાકાને બોલાવું પણ સાંભળતા નથી. ગુલ્ફી જોઈને ખૂબ ખુશ થઈ ગયા. હમણાં આવે ને એટલે મન બોલાવે ને બેટા. હમણાં આવે એટલે મને બૂમ પાડતા ને આપવા આવો. કેટલા વાળી કાકા ગુલ્ફી એ? હા, 5 વાળી. 5 કેટલા વાળી? કે 5 વાળી? 10 વાળી है क्या? ये बताओ મને. મેંગો है 10 વાળી बताओ. एक फ्लेवर बारे काઢીને દેખાડો. આ 10 વાળી है તો 10 વાળી 3 આપી દો. પર રો મતી, તને જ આપવાની है. રો મતી. ફ્લેવર સારો હોય ગુલ્ફીનું.
જેનું મસ્ત હે ને, તને ભાવે ને? આવી ગરમીમાં છોકરાઓ ઠંડા ઠંડા થઈ ગયા. મારા છોકરાઓ કેવા બેઠા બેઠા બિલકુલ મોઢું કેવું થયું ખબર? કેવું થયું ખબર? ડોકરાવા જેવું થઈ ગયું.